બનાવશું ભરેલા રીંગણાનું શાક, અને આ શાક ખાઈને જો આખું ગુજરાત ભડકે ન બને ને તો મારું નામ બદલી દેજો. હવે પેલા આપણે રીંગણાને ચારે બાજુથી કટ મારશું, અને કટ મારી આની અંદર ભરશું મસાલો. પણ કટ મારા પેલા રીંગણાને પ્રોપર રીતના સાફ કરવા જરૂરી છે. રીંગણ ભરવા માટે મેં બનાવ્યો છે મસાલો. એમાં મેં નાખ્યું છે લીલું લસણ, લીલા ધાણા, લાલ મરચું, હળદર, મીઠું, ધાણા જીરું, તલ, માંડવીનો ભૂક્કો, લસણની પેસ્ટ અને મરચાની પેસ્ટ. અને એમાં ઉપરથી જો ખજૂરભાઈ સિંગતેલ નાખ્યું હોય આપણે તો કઈ ઘટે જ નહીં. અને પછી આ મસાલો મિક્સ કરી અને ભરી દેવાનો રીંગણામાં. આ બધી બુકિંગ કવિ બની જવું છે આપણે. જયારે તમે કુદરતના ખોડે રીંગણામાં મસાલો ભરતા હોય અને જો તમને કોઈ કહેવા વાળી મળી જાય કે સાંભળો રોટલા થઈ ગયા હાલો ખાવા, તો મોજ પડી જાય. મારા કલેજા મેં મારી આખી જિંદગી બહુ બધાને ખવડાવ્યું, પણ છેલ્લે પછી મારા હારા મારું જ કરીને વયા ગયા. પછી આપણે કરી દીધું બંધ. કોઈનું કઈ કરો તો પછી વાત થી દુઃખ લાગે ને, એની કરતા એકલા જ રહેવામાં મજા છે. જે કરવું એ એકલા માં જ કરવાનું. ભાઈ તેલ લઈને આવો તો મારથી નહીં ઉપડે. તપેલું આવી ગયું. ઘરની તમામ રસોઈ ખજૂરભાઈ સિંગતેલમાં જ બનવી જોઈએ. અને વાડીએ પાછા પ્રોગ્રામે બધા ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં જ બને. હા દાદા બોલો, બીજું શું કહેતા હતા? ના ના ખજો, હું તમને બતાવું. આ છે નવી સીઝનનું નવું તેલ. નાખો તમે G20 શુદ્ધ સિંગતેલ. અને ઈ પાછું ખજૂરભાઈનું નીચે નંબર ઓર્ડર આપી દીધો છે. ઓર્ડર કરી લેજો. પાછું આ તેલ જોવો, આ તેલની ધાર તો જોવો તમે યાર, કલર જોવો આનો. ગોલ્ડન હો, બાકી ગોલ્ડન તેલ. રીંગણાનો પ્રોગ્રામ ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં. મહેશ દાદાના રીંગણા આખા વર્લ્ડમાં ફેમસ છે, ને આજે મહેશ દાદા ભરેલા રીંગણાનું શાક બનાવશે. એટલે આખી પ્રોસેસ દાદા કહે, બરાબર ને? અરે ફાડી નાખું તો જ બકે. હાલો ચાલુ થઈ જાવ. અત્યારે આપણે ચેક કરશું રાઈ નાખીને કે તેલ આવી ગયું કે નથી આવી ગયું. આ જીરું, આ હિંગ નાખી આપણે. હવે આપણે નાખી દઈશું આમાં રીંગણા. કાંઈ નહીં થાય. અત્યારે રીંગણા આપણે ફ્રાય કરવા માટે મૂકી દીધા છે, પણ આનું ખાસ એક ધ્યાન રાખવાનું કે આ મસાલો બહાર ન આવી જાય. એટલા માટે આપણે પ્રેમથી પંપાડીને હલાવવાના, અને રીંગણાને ખોટું ન લાગે. રીંગણા ભરતી વખતે જે મસાલો વધ્યો હોય એને આપણે ઉપરથી નાખી દઈશું થોડોક, અને પછી પાછું પ્રેમથી પંપાડી રીંગણાને હલાવશું. હું કીધું પંપાડીને. હવે આપણે પાણી નાખશું, કેમ કે અત્યારે ફ્રાય કરતી વખતે એને રીંગણા છૂટી જાય એકબીજાને. એ આપણે સોકવા દેવાનું નથી, એટલે પાણી નાખતું રહેવાનું. મહેશ દાદા ને તો હું બોલવું હું બોલી નાખે. બોલવાનું હું કીધું એ બોલે. અત્યારે રીંગણા સડતા હતા, હવે શાક રેડી થઈ ગયું. તો ઉપરથી આપણે નાખશું ધાણા. તો અત્યારે આપણે આખા રીંગણાનું શાક થઈ ગયું છે રેડી. અને હવે હું ટેસ્ટ કરીને બતાવીશ કે કેવું છે કે કેવું નહીં. પહેલા આપણે ટેસ્ટ કરે, પછી ગામને કહેવાય કે ટેસ્ટ કરો. તો ભરેલા રીંગણાનું શાક રેડી થઈ ગયું છે, અને આપણે ટેસ્ટ કરીને જોશું કે કેવું બન્યું કેવું નહીં. હા ટોપ ના પેટનું, કાંઈ ઘટે નહીં. અને આ શાક અમે બનાવ્યું છે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલમાં. તો મારી બધાને જ વિનંતી છે કે તમારા બધાના રસોડામાં ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ હોવું જોઈએ. કેમ કે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ માત્ર તેલ નથી, આ છે પ્રસાદ. તો તમે આજે જ ઓર્ડર બુક કરાવો, અહીંયા નંબર આપી દીધા છે, અને તમારા ઘરમાં ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ આજે જ લાવો.